નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 22 માર્ચ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના ખેડૂતો કાળઝાળ ગરમી માટે તૈયાર થઈ જાઓ। ગુજરાતની અંદર હીટ વેવના રાઉન્ડને લઈને મોટી આગાહી। તો ગુજરાતની અંદર તાપમાનનો પારો કેટલો ઉંચકાશે, આગામી દિવસ દરમિયાન તાપમાન કેવું જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવશું। હોળી ધૂળેટીના દિવસો દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહી શકે છે, કેવા ફેરફાર જોવા મળશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ખાસ કરીને અત્યારે વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે, જેના કારણે 2 દિવસથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ પણ નોંધાઈ રહ્યું છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કચ્છના વિસ્તારો, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની સાથે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની અંદર પણ આગામી 25 તારીખ સુધી વાદળછાયું વાતાવરણ અમુક સેન્ટરની અંદર જોવા મળશે। અમુક જગ્યાએ ઘાટા વાદળો બંધાઈ શકે છે અને અમુક જગ્યાએ આછા વાદળો જોવા મળે તેવી સંભાવના છે। વરસાદની કોઈ પણ શક્યતા જણાઈ રહી નથી। હવામાન વિભાગની આગાહી મુજબ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખ, ઉત્તરાંચલ સહિતના ભાગોની અંદર હિમવર્ષા સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, જ્યારે દક્ષિણ ભારતના અને પૂર્વ ભારતના વિસ્તારની અંદર પણ વરસાદની સંભાવના રહેલી છે। બાકી ગુજરાતમાં કોઈ ખતરો જણાઈ રહ્યો નથી। આ સાથે વાત કરવા જઈએ તો ગુજરાત અને રાજસ્થાનની અંદર કાળઝાળ ગરમી જોવા મળશે। આગામી દિવસ દરમિયાન તાપમાનનો પારો ઉંચકાઈ ચૂક્યો છે। આગામી 2 દિવસની અંદર 40 ડિગ્રીને પાર પણ મોટાભાગના વિસ્તારની અંદર નોંધાઈ શકે છે। ગઈકાલના રોજમાં રાજકોટ જેવા વિસ્તાર, અમરેલી જેવા વિસ્તારની અંદર 40 ડિગ્રી તાપમાન નોંધાઈ ચૂક્યું છે। આગામી દિવસોમાં 40 થી લઈને 41 ડિગ્રી સેલ્સિયસ સુધી હજુ તાપમાન વધે તેવી સંભાવના છે। અત્યારે ગુજરાતની અંદર હીટ વેવના રાઉન્ડ ચાલી રહ્યો છે। આગામી જે 25 તારીખ સુધી ગુજરાતની અંદર હીટ વેવના રાઉન્ડને લઈને આગાહી કરી છે, જેમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે અને કાળઝાળ ગરમી જોવા મળી શકે છે। અત્યારે ખાસ કરીને વાત કરીએ તો ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને પ્રથમ સપ્તાહની અંદર એટલે કે માર્ચ મહિના દરમિયાન ઉનાળાના પ્રથમ દિવસોની અંદર જ હીટ વેવનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે, જેના કારણે અત્યારે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। ખાસ કરીને ગુજરાતની અંદર 2 દિવસથી નોંધપાત્ર રીતે ગરમીનું જોર વધ્યું છે। આગામી દિવસ દરમિયાન હજુ ગરમી વધે તેવી સંભાવના છે। રાત્રિનું તાપમાન પણ અત્યારે 30 ડિગ્રી આજુબાજુ નોંધાઈ રહ્યું છે। બપોર દરમિયાન તાપમાન 37 થી લઈને 40 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળી રહ્યું છે। આજની વાત કરવા જઈએ તો આજે ખાસ કરીને આગામી 3 દિવસ દરમિયાન સુધી તાપમાનનો પારો 40 ડિગ્રી તેમજ અમુકની અંદર 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી સંભાવના છે, જેમની અંદર અમદાવાદ જિલ્લો, ગાંધીનગર, ખેડા, આણંદ, બોરસદ, તેની સાથે ધોળકા આજુબાજુ, સુરેન્દ્રનગર જિલ્લો, મોરબી, કુડા, ધ્રાંગધ્રા, રાજકોટના વિસ્તાર, અમરેલી, બોટાદ અને કચ્છના તમામ વિસ્તારની અંદર તાપમાનનો પારો 40 તેમજ 42 ડિગ્રીની વચ્ચે રેન્જમાં જોવા મળે તેવું અનુમાન રહેલું છે। અને ખાસ કરીને એલર્ટની વાત કરવા જઈએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ અને કચ્છ જિલ્લામાં એલર્ટ આપવામાં આવી રહી છે। એટલા વિસ્તારની અંદર તાપમાનનો પારો 40 ડિગ્રીની પ્લસ જોવા મળે તેવું અનુમાન રહેલું છે, જ્યારે અન્ય વિસ્તારની વાત કરવા જઈએ તો 37 થી લઈને 40 ડિગ્રી આજુબાજુ તાપમાન સૌરાષ્ટ્રના બાકી રહેતા જિલ્લાઓ, ઉત્તર ગુજરાતના અન્ય વિસ્તારો, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર તાપમાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે। બાકી હવે તાપમાનમાં કોઈ ઘટાડો કે ફેરફાર થવાની સંભાવના જણાઈ રહી નથી, પરંતુ ચોક્કસપણે હવે જેમ જેમ ઉનાળો આગળ વધતો જાય છે તેમ તેમ તાપમાન પણ ગતિએ આગળ વધે તેવી શક્યતા રહેલી છે। માર્ચ મહિનાની એન્ડના દિવસો દરમિયાન તાપમાનનો પારો 40 થી લઈને 42-43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી પણ સંભાવના રહેલી છે। જો કોઈ પણ વાતાવરણમાં ફેરફાર નહીં આવે તો આ મુજબ તાપમાન આગામી દિવસો દરમિયાન ચાલે તેવી સંભાવના છે। અને આપણે પહેલાં જણાવ્યા તે મુજબ કે એપ્રિલ મહિના દરમિયાન હીટ વેવના 3 રાઉન્ડ પણ જોવા મળી શકે છે અને તે પણ ભારે સાબિત થાય તેવી સંભાવના છે। અત્યારની અપડેટ મુજબ 2023 કરતાં 2024નો ઉનાળો આકરો સાબિત થઈ શકે છે। આ આકરો સાબિત થશે તેમજ સારો જશે તો ચોક્કસપણે 2024નું ચોમાસું પણ સારું જાય તેવા પણ સંકેત આ ઉનાળા દરમિયાન જોવા મળી રહ્યા છે, જેને તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એકના વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।